હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. 7 વાગી ગયા. પપ્પા નહીં ધોઈને તૈયાર થઈ ગયા. હાલનું 7 વાગી ગયા. તો ચાલો મળીએ સ્કૂલથી આવી. ક્રિષ્નાબેન સવારમાં ઉઠી ગયા. તો વાગી ગયા છે 11:36. આપણે આવી ગયા ઘેર આવ્યા. કપડાં બદલા છે પણ ગરમી થઈ ગઈ ચાલુ અત્યારથી. શાળા ગયા થયા પણ 1 વાગ્યા જેવી ગરમી પડે. જે રસોડામાં જોઈએ શું ચાલી રહ્યું હોય રસોડામાં કંઈક કરે છે ખરા. શું કરવા? સરગવો બટાકાનું શાક. સરગવો પેલી રીતના બનાવે, સૂપ બનાવે કે નહીં? ચમ નતો શું માટે એવું છે. તો ચલો સરગવા બટાકાનું શાક બને છે. તો રોટલી હજી તો વાર લાગશે ને, હજી તો 11:30 થયા છે. પણ ચલો તો પપ્પા બેન આવશે હવે તો વહેલા આવવા નહીં. એક્ઝામો પતી ગઈ ને એટલે હવે પેપર બધું આવી જાય ટાઈમ છે. તો પપ્પા બેન આવે એટલે જમવા બેસીએ. આ બાજુ દાદા હોઈ ગયા, આરામ કરે. અહીંયા ખીલ્યા છે જાસૂદના ફૂલ. જો મસ્ત જાસૂદ ખીલાવે. તો બેન આવે એટલે જમી લઈએ. જમવાનું હજી બને તો બ્લોગમાં બને રહેજો. મળીએ જમવાના ટાઈમ. મસ્ત. તો 12 વાગી ગયા સ્કૂલથી આવી. પપ્પા આવી ગયા. મમ્મી રોટલી બનાવે. હવે તો ડ્રેસ પહેરી. દાદી બેન કપડા હુકવવાના. દાદી જવાનું ફઈના ઘેર એટલે ચર્ચા કરો દાદા જોડે. તો 12:30 થઈ ગયા. હવે તો વહેલા ખાવા બેસી જવાનું નહીં. વહેલા આવી જઈએ. 15 મિનિટ વહેલાથી સલાડ, સરગવાનું શાક. એકલો સરગવો સરગવા બટેકાનું શાક ને રોટલી છાશ. તો ચલો જમી લઈએ. લો તો 7 વાગી ગયા. પપ્પા આવીને બેઠા. ચા લઈને આવ્યા. ચા પતી જઈ. થયું હશે. ડીમાર્ટમાંથી લાવ્યા હમણાંથી વધારે બનાવો. દાદા બાજુ બહાર બેઠા. દાદી તો જ્યાં ફઈના ઘેર એટલે હવે આવતા હશે દાદી. બાજરીનો લોટ લાયા. ખીચડી રોટલો ને દૂધ. આપણે તો કયો દાદી તો પછી શાક ના ખાય દાદી. ચલો મળીએ. તો 8 વાગી ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. ખીચડી, દૂધ અને રોટલા. તો બધા ખાવા બેસી ગયા. આજ તો મમ્મી નવી તવી હતી ને તે રોટલો ઓછો.
પેલું બનાવી થયું. સારું બને મેં વખત નહોતો બનાવ્યો? પહેલો તો ચોટી જાય ને પણ થોડું એ તો થોડું ચોટલી એટલું ચલો હાલો આવી હમ. બીજું તો જાઓ. સારું જલ્દી બને. હવે. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.